બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખશાતામાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. દંડક પ્રકરણમાં આપણે શરીર અને પછી બીજું અવગાહના દ્વાર વિશે આપણે વાત કરીએ છીએ. 24 દંડકમાં અવગાહના દ્વાર. અવગાહના એટલે શરીરની ઊંચાઈ, લંબાઈ, બરાબર ને? તો એમાં આપણે 5 શરીરોની વાત કર્યા પછી હવે 24 દંડકોની અંદર આપણે અવગાહના કરીએ તો અવગાહના દ્વારમાં આપણે 7 નરકનો જે એક દંડક છે એ એક દંડકમાં આપણે 7 નરકોની અવગાહના સાંભળી, બરાબર ને? તો જેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની અવગાહના કીધી. તો એમાં નારકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના આપણે અહીંયા સાંભળીશું, બરાબર ને? થોડીક પ્રશ્નોત્તરી આપણે કરી લઈએ. એટલે કે ઉત્કૃષ્ટ અવગાહના આપણે સિમ્પલ યાદ રાખવા માટે નીચેથી શરૂ કરીએ તો એકદમ ઈઝી થઈ જાય, બરાબર ને? તો આપણે પ્રશ્ન કરું છું, તમારે ફટાફટ બોલતા જવાનું છે. 7મી આપણે 1 થી 7 નરક, બરાબર ને? તો એમાં 7મી નરકની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? 500 ધનુષ્ય. 500 ધનુષ્ય. અને એની જઘન્ય અવગાહના 250. 250 યોજન ગાંવ ધનુષ્ય. હા, 250 ધનુષ્ય. ઓકે, તો 6ઠ્ઠી નરકની જઘન્ય અવગાહના 650. 125, બરાબર. 5મી નરકના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 125. ઓકે, તો 6ઠ્ઠી નરકના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 250. ઓકે, 4થી નરકના જીવોની જઘન્ય અવગાહના 131 ધનુષ્ય, બરાબર ને? અને 5મી નરકના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 5મી નરકના જીવન પૂછો 125, બરાબર ને? 4થી નરકના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 62 ધનુષ્ય, બરાબર ને? ઓકે, બીજી નરકના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 15 ધનુષ્ય. 15 ધનુષ્ય ને 12. ઓકે, તો પહેલી નરકના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 8 ધનુષ્ય અને 6 આંગુલ. અને જઘન્ય 3 હાથ, બરાબર ને? તો એક પ્રશ્ન થાય, તો આ બાજુ જઘન્ય અવગાહના નરકના જીવોની કીધી 3 હાથ, બરાબર ને? 3 હાથ કીધી ને જઘન્ય અવગાહના, બરાબર. તો હવે ગાથા નંબર 6 માં શું કીધું? કે સર્વે સંપી જહન્ના સહાવી અંગુલ સંખંસો કોષપણ સંવેદન નિરૈયા સપ્તાહ તો સુરા. તો એમ તો કીધું કે સર્વ જીવોની જઘન્ય અવગાહના તો અંગુલનો સંખ્યાત્મક ભાગ છે. તો અહીંયા કે છે કે ભાઈ 3 હાથ એમ કે છે ઉત્કૃષ્ટ. તો ભાઈ બંધ બેસતો નથી. ઉત્પત્તિની સમયે હોય છે જગન્ય. ઉત્પત્તિ જયારે થાય ત્યારે એની જગન્ય અવજ્ઞાના હોય છે. યસ, ઉત્પત્તિ, બરાબર ને? ઉત્પત્તિના પ્રથમ સમયે જે શરીર પર્યાપ્તિ વખતે જે શરીર પર્યાપ્તિ બનાવે, બરાબર ને? શરીર પર્યાપ્તિ કરતો હોય તો તે વખતે એની જઘન્ય અવગાહના કેટલી હોય છે? અંગુલનો અસંખ્યાત્મક ભાગ, બરાબર ને? તો એ પ્રમાણે આપણે અંગુલનો સંખ્યાત્મક ભાગ જે કીધી છે એ ઉત્પત્તિના પ્રથમ સમયની, જ્યારે અહીંયા 3 હાથની કીધી, બરાબર ને? 3 હાથની કે છે તો એ જે છે એ ઉત્પત્તિના પ્રથમ સમયની, બરાબર ને? અને સોરી, જે અહીંયા 3 હાથની કે છે તો કે પર્યાપ્ત થયા પછીના જીવોની જે વાત છે, બરાબર ને? તો એમાં જઘન્ય અવગાહના 3 હાથની કીધી. તો એ પ્રમાણે 7 નરકના જીવોની અવગાહના આપણને અહીંયા જાણવા મળી અને કીધું. હવે આપણે જેમ આપણે કેટલા દંડક આપણે 5 સ્થાવરની પણ વાત કરી ગયા, બરાબર ને? અને 1 નરકનો દંડક, બરાબર? 7 નારકી અને 5 સ્થાવર એટલે 6 દંડકની વાત કરી, બરાબર? હવે આપણે વધીશું આગળ. આપણે ત્યાર પછી કે છે
શું કે નારકો ઉત્કૃષ્ટ 500 ધનુષ્ય વાળા અને દેવો 7 હાથના છે એમ કીધું, બરાબર ને? દેવેશુ સપ્તહસ્થ સુરા. હા, શું કીધું? હા, નિરૈયા શું સર્વે સિંભ જહાનના સહાવી અંગુલ શંકંસા ઉત્કોષ પણ સયધનુ નિરૈયા સપ્તહસ્થ સુરા, બરાબર ને? તો નારકો 7 હાથના, સોરી, નારકો 500 ધનુષ્ય અને દેવો 7 હાથના કીધા. તો એમાં, હા, હવે એમાં દેવોની સ્પેસિફિકલી કે ઇન્ડિવિજ્યુઅલ પણ એ લોકોની અવગાહના છે ને આવે છે. જેમ કે અત્યારે આપણે જીવ વિચારમાં પણ અવગાહના દ્વારા આવ્યું હતું. પણ એમાં જગન્યાંગુલનો અસંખ્યાત્મો ભાગ કીધો અને ઉત્કૃષ્ટ સાત હાથ. તો કે 7 હાથ કીધા, બરાબર ને? સાત. પણ એ જનરલી કીધા, બરાબર ને? પણ હવે સમજો કે બધાય દેવોની અવગાહના એક સરખી નથી. તો એમાં કોની કેટલી અવગાહના છે એની વાત કરીએ છીએ, બરાબર? તો શું કે છે? તો પેલા આપણે ભવનપતિના 10 દંડક, બરાબર? ભવનપતિ દેવોના દંડક કેટલા છે? 10 દંડક. પછી વ્યંતર, વ્યંતરના કેટલા છે? એક. હા, વાણવ્યંતરનો એક. ઓકે. જ્યોતિષ્કનો અને વૈમાનિકનો એક એક. દંડક. એટલે દેવોના 14 દંડક થઈ ગયા ને? વ્યંતર ને વ્યંતર નું એક ગણવાનું. અચ્છા, એક વ્યંતર દંડક. વાણવ્યંતરનો એક જ છે ને? ઓકે. તો ચાલો આ જે દેવોના 13 દંડક માંથી છે 12 દંડક છે. કયા કયા? તો કે 10 ભવનપતિ, વ્યંતર વાણવ્યંતર અને જ્યોતિષ્ક, બરાબર? આ 12 દંડક. અને જે એક દંડક રહ્યો છે કયો? વૈમાનિકનો. તો હવે વૈમાનિકમાં પહેલા અને બીજા એટલે સૌધર્મ અને ઈશા, બરાબર? તો આટલા એટલે પેલા 12 દંડક તો ગણી જ લેવાના. ફરીથી 12 દંડક કયા કયા? તો કે 10 ભવનપતિનો એક, બરાબર ને? યસ, 10 ભવનપતિના 10, વ્યંતર વાણવ્યંતરનો એક, જ્યોતિષ્કનો એક, જ્યોતિષનો બરાબર? એક. આ 12 દંડક, હેલો, આ 12 દંડકની અંદર એ દેવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? 7 હાથની છે. કેટલી છે? અને જગન્ય અવગાહના પણ 7 હાથ છે. જગન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારની અવગાહના કેટલી છે? સાત હાથ. 7 હાથની. પણ એ કઈ રીતે? તો કે જે પર્યાપ્તા થયા છે તે દેવો, બરાબર? આમ દેવો અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામે નહીં, પરંતુ જે પર્યાપ્ત થયા છે, 6 પર્યાપ્તિ એ પર્યાપ્ત થઈ ગયેલા છે. અને જે એવા દેવો અહીંયા કેટલી? તો એ લોકોની જગન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારની અવગાહના 7 હાથની છે, બરાબર? હવે કે છે કે વૈમાનિક દેવો, બરાબર? વૈમાનિક દેવો તો જેમાં પહેલા અને બીજો દેવલોક, જેનું નામ છે સૌધર્મ અને ઈશાન, બરાબર? સૌધર્મ અને ઈશાન આ બે દેવલોકના દેવોની અવગાહના પણ જગન્ય અને ઉત્કૃષ્ટ 7 હાથની છે. કેટલી? સાત હાથ. 7 હાથની, બરાબર? હવે ત્યાર પછી આપણને જણાવે છે કે ત્રીજા ચોથા દેવલોક, બરાબર? ત્રીજા ચોથા દેવલોકના નામ શું છે? કોઈને ખ્યાલ છે? સનત અને મહેન્દ્ર. સનત કુમાર અને મહેન્દ્ર, બરાબર? સનત કુમાર અને મહેન્દ્ર આ બે દેવલોકના જે દેવો છે, તો એ લોકોની ઉત્કૃષ્ટ અવગાહના 7 હાથ છે. કેટલી? 7 હાથ. 7 હાથ છે. પણ જગન્ય અવગાહના છે 6 હાથની. કેટલી? 6 હાથ. જગન્ય અવગાહના 6 હાથ અને ઉત્કૃષ્ટ અવગાહના 7 હાથ. કયો દેવલોક? ત્રીજો અને ચોથો, બરાબર? હા, જેમાં ત્રીજો અને ચોથો. ઓકે. હા, સનત કુમાર અને મહેન્દ્ર જેનું નામ છે. ત્રીજો સનત કુમાર છે અને ચોથો મહેન્દ્ર દેવલોક, બરાબર? હવે જો ત્યાર પછી કે છે પાંચમા દેવલોકની અંદર જગન્ય અવગાહના કેટલી છે? તો કે 6 હાથ. તો ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? 6 હાથ. 6 હાથ. અને જે જગન્ય અવગાહના, પાંચમા દેવલોકના દેવોની જગન્ય અવગાહના છે એ તો કે 5 હાથને 4 અંશ. હવે કેવી રીતે એ આપણે જોઈ લઈશું. 5 હાથને 4 અંશ એટલે ચતુર્થાંશ એમ કહેવાશે, બરાબર? હવે આમાં
કે એક હાથ લીધો, બરાબર, એક હાથ પ્રમાણ લીધું. હવે એક હાથ પ્રમાણના 11 ભાગ કરવાના. કેટલા? 11. 11 ભાગ. એટલે એક 11 ભાગની અંદર 11 ભાગમાંથી એક ભાગ, કેટલા કે છે? તો કે 4 ભાગ લેવાના. કેટલા? 4 ભાગ, બરાબર. એટલે 5 હાથ અને 5 હાથ પૂરા અને ઉપર એક હાથનો ચોથો ભાગ. ચોથો ચોથો નહીં, 11 ભાગમાંથી ચોથો 4 ભાગ જેટલો લેવાનો. જેને આપણે કહીએ ને એક 11. રૂલ્સ હોય, બરાબર, એક ફૂટપટ્ટી હોય. હા, ફૂટપટ્ટી હોય તો એમાં કેટલા ઇંચ હોય? 12 ઇંચ, 12. બરાબર, 12 ઇંચ. તો એમાં આપણે માપતા હોય કે ભાઈ 6 ઇંચ, એક શું કહેવાય, 6 ઇંચ 7 ઇંચ કે 8 ઇંચ. તો એવી રીતે અહીંયા જે હાથનું જે માપ છે કેટલું લેવાનું છે? તો એક હાથના 11 ભાગ. કેટલા? 11 ભાગ. એમાંથી એક અંશ કેટલા? તો કે પાંચમા દેવલોકના જે દેવોની જઘન્ય અવગાહના, તો કે 5 હાથ પૂરા અને બીજા 4 અંશ. પણ ટોટલ કેટલા કરવાના છે એક હાથમાંથી? તો કે 11 અંશ. એટલે 5 હાથને ચતુર્થાંશ એમ કહેવાશે. શું કહેવાશે? 5 હાથને ચતુર્થાંશ. બરાબર, ઓકે. એ જઘન્ય અવગાહના થઈ, બરાબર. હવે જો અહીંયા છે ને, જેમ જેમ ઉપર જતા જઈશું, તેમ તેમ શું થશે? તો કે દેવોની અવગાહના ઘટતી જશે. અવગાહના ઘટતી જશે અને આયુષ્ય વધતું જાય. ફરીથી, જેમ જેમ દેવ ઉપરની તરફ જઈએ, બરાબર, જેમ પહેલા બીજા દેવોની અવગાહના કેટલી કીધી? તો કે 7 હાથ, બરાબર ને? પણ એનું આયુષ્ય ઓછું હોય, એ આપણે આયુષ્ય જે સ્થિતિ દ્વારા આવશે તે વખતે જાણીશું. પણ જેમ જેમ ઉપર જઈશું તેમ તેમ અવગાહના ઓછી થતી જશે, બરાબર. જેમ ત્રીજા ચોથા દેવલોકની અંદર અવગાહના કેટલી કીધી? તો કે ઉત્કૃષ્ટ 7 હાથ અને જગન્ય 6 હાથ એમ કીધું, બરાબર. અને પાંચમા દેવલોકમાં કે છે જગન્ય અવગાહના 5 હાથ ને ચતુર્થાંશ અને ઉત્કૃષ્ટ તો કે 6 હાથ, બરાબર ને? પછી કે છઠ્ઠા દેવલોક છઠ્ઠો દેવલોક કયો છે? તો કે લાંતક. કયો? લાંતક ને લાતંક નહીં, લાંતક. મને ભૂલાઈ દેશે. લાંતક, લાંતક દેવલોક. તો એમાં એ દેવોની જઘન્ય અવગાહના કેટલી છે? તો કે 5 હાથની. કેટલી? 5 હાથની. અને ઉત્કૃષ્ટ તો કે 5 હાથને ચતુર્થાંશ, બરાબર. 5 હાથને ચતુર્થાંશ. એ છઠ્ઠા દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ અવગાહના થઈ. હવે કે છે કે સાતમા દેવલોક છે, એનું નામ છે મહાશુક્ર. કયો દેવલોક છે? મહાશુક્ર દેવલોક. તો એ મહાશુક્ર દેવલોકની અંદર એના એ દેવોની જઘન્ય અવગાહના 4 હાથને 1 અંશ, 4 હાથને 1 અંશ. અને ઉત્કૃષ્ટ કેટલી છે? તો કે 5 હાથ. કેટલી? ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? 5 હાથ. ઓકે. પછી કે છે આઠમો દેવલોક, જેનું નામ શું છે? સહસ્રાર. શું નામ છે? સહસ્રાર દેવલોક. આ સહસ્રાર દેવલોકમાં એની જઘન્ય અવગાહના કેટલી છે? તો કે 4 હાથ. કેટલી? 4 હાથ. અને ઉત્કૃષ્ટ તો કે 4 હાથ ને 1 અંશ. કેટલી? 4 હાથ ને 1 અંશ. 4 હાથ ને 1 અંશ. એ એની ઉત્કૃષ્ટ અવગાહના થઈ. પછી કે છે નવમા દેવલોકના એનું નામ છે આનત. કયો? આનત છે. તો આનત દેવલોકની અંદર એના એ દેવોની જઘન્ય અવગાહના છે 3 હાથ ને 3 અંશ. કેટલે છે? 3 હાથ ને 3 અંશ. અને ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? તો કે 4, બરાબર. પછી કે છે પ્રાણત નામનો 10મો દેવલોક, બરાબર ને? હા, પ્રાણત નામના 10મા દેવલોક. 10મા દેવલોકના દેવોની જઘન્ય અવગાહના કેટલી છે? 3 હાથ ને 2 અંશ. 3 હાથ ને 2 અંશ. અને ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? તો કે 3 હાથ ને 3 અંશ. ખાલી 1 અંશ. જઘન્ય અને ઉત્કૃષ્ટમાં કેટલા? 1 અંશની ફરક પડ્યો,
બરાબર. હવે એમ પૂછવામાં આવે કે પાર્શ્વનાથ ભગવાન કદાચ જે દેવલોકમાં હતા તો એ એમની અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હતી એમ પ્રશ્ન કદાચ મારા જેવો કરે તો શું જવાબ આવે? 3 હાથ હાથ ને ને 3 ત્રણ અંશ. 3 3 હાથ ને 3 અંશ, કેમ કે 10મા દેવલોકમાંથી પાર્શ્વનાથ પ્રભુ કયા દેવલોકમાંથી આવ્યા હતા? 10મા પ્રાણ 10મા. હા. પછી કે છે આરણ, 11મો દેવલોક કયો છે? આરણ. આરણ દેવલોક. તો આરણ દેવલોકની અંદર એ દેવોની જગન્ય અવગાહના કેટલી છે? 3 હાથ ને 1 અંશ. બરાબર. અને ઉત્કૃષ્ટ 3 હાથ ને 2 અંશ. સોરી 3 હાથ ને 2 અંશ. 3 હાથ બરાબર. ને 2 અંશ. પછી કે છે 3 હાથ ને 2 અંશ. બરાબર ને? ઉત્કૃષ્ટ. અને પછી 12મા દેવલોકના દેવોની જગન્ય અવગાહના કે છે 3 હાથ અને ઉત્કૃષ્ટ અવગાહના 3 હાથ ને 1 અંશ. બરાબર. એ પ્રમાણે કહ્યું છું તો કે આ 12 દેવલોકની વાત કરી. બરાબર. 12 દેવલોક પછી નવગ્રૈવેક, અહીંયા આ નવગ્રૈવેકની પણ વાત આવી જશે. હવે જો કદાચ આમાં 3 કિલ્બિષક પણ આવી જાય, ખ્યાલ છે? 3 કિલ્બિષક આવ્યા હતા ને ક્યાંક? હા આપણે આવે છે નવલોકાંતિક પણ આવ્યા. લોકાંતિક. કોઈને ખ્યાલ છે આપણે જે શું કહેવાય 14 રાજલોકનો આપણે જે નકશો જ્યારે મેપ કર્યો હતો તો એમાં તમારી પાસે હશે જીવ વિચારની અંદર આપણે કરીએ 14 રાજલોકની અંદર તો મેરુ પર્વત, સૂર્યચંદ્ર, પછી આપણે પહેલો બીજો દેવલોક, બીજો ચોથો દેવલોક, પાંચમો છઠ્ઠો દેવલોક એવી રીતે હતું ને? તેમાં કોઈ કોઈક જગ્યાએ કિલ્બિષક દેવો હતા, ક્યાંક ક્યાંક આ નવલોકાંતિક દેવો પણ આવી ગયા. બરાબર. તો એ જે દેવલોકના નીચે જે હતું, બરાબર, જે દેવલોકની નીચે જે દેવો હતા તો ત્યાં એ લોકોની અવગાહના કેટલી થાય એ અવગાહના સમજવાની. જેમ કે પહેલો કિલ્બિષક હતો, પહેલો કિલ્બિષક દેવ હતો તો એ લોકો પહેલો કિલ્બિષક ક્યાં હતો તો કે બીજા દેવલોકની નીચે. બરાબર ને? તો એની અવગાહના કેટલી હશે તો કે 7 હાથની. કેટલી? 7 હાથની. તો એવી રીતે બીજો કિલ્બિષક ક્યાં હતો તો કે ચોથા દેવલોકની નીચે. તો એની અવગાહના કેટલી? 7 હાથ. ત્રીજા દેવલોકની નીચે. હા, ત્રીજા દેવલોકની નીચે. ત્રીજા દેવલોકની નીચે. હા, બરાબર. હા, બરાબર. ને પહેલા ને બીજાની વચ્ચે. પહેલા અને બીજાની વચ્ચે. હા. તો ત્યાં એને બીજા છે એની પણ છે તો કે ઉત્કૃષ્ટ અવગાહના તો કે એની પણ 7 હાથ જ ગણાશે. પહેલાની તો બધી પહેલા બીજાની તો કિલ્બિષક 7 હાથની જ આવશે. પણ જે ત્રીજો કિલ્બિષક છે એની એ કયા દેવલોકની નીચે હતો? છઠ્ઠા દેવલોકની. છઠ્ઠા દેવલોકની નીચે. બરાબર ને? તો છઠ્ઠા દેવલોકની દેવોની જે અવગાહના હતી એ ત્રીજા કિલ્બિષકના દેવોની પણ અવગાહના સમજવાની. ખ્યાલ આવ્યો? ઓકે, સરસ. હવે આગળ વધીએ. હવે આપણે આગળ વધીએ કે નવગ્રૈવેક. બરાબર? નવગ્રૈવેક. તો નવગ્રૈવેક એમાં પહેલો ગ્રૈવેક છે જેનું નામ છે સુદર્શન. શું નામ છે? સુદર્શન ગ્રૈવેક. તો એ સુદર્શન નામના જે ગ્રૈવેક દેવોની અંદર એની અવગાહના જગન્ય અવગાહના કેટલી તો કે 2 હાથ ને 8 અંશ. કેટલી? 2 હાથ ને 8 અંશ. અને ઉત્કૃષ્ટ અવગાહના તો કે 3 હાથ. ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? 3 હાથ. બરાબર ને? હવે કે છે બીજો જે ગ્રૈવેક છે જેનું નામ છે સુપ્રતિબદ્ધ. કયો? સુપ્રતિબદ્ધ. તો આ સુપ્રતિબદ્ધ જે દેવલોક છે એની અવગાહના જગન્ય અવગાહના કેટલી તો કે 2.7 અંશ. 2 હાથ ને 7 અંશ. અને હા, અને ઉત્કૃષ્ટ તો કે 2 હાથ ને 8 અંશ. એટલે 1 અંશનો ફરક પડે. 1 અંશનો ફરક પડે. તો એક અંશમાં કઈ ફરક પડે? એક અંશમાં કઈ ફરક પડે? હા, પડે ને? ચોક્કસ પડે, ચોક્કસ પડે. યસ. ચાલો, પછી ત્રીજો ગ્રૈવેક છે કે મનોરમ. કયો?
હા, મનોરમ ગ્રૈવેક. હવે એમાં એવા મનોરમ નામના ગ્રૈવેક છે એને જગન્ય અવગાહના કેટલી છે? તો કે 2 હાથ ને 6 અંશ. બરાબર. અને ઉત્કૃષ્ટ અવગાહના તો કે 2 હાથ ને 7 અંશ. 7 અંશ. બરાબર ને? પછી કે છે ચોથો જે ગ્રૈવેક છે જેનું નામ છે સર્વતોભદ્ર. કયો? સર્વતોભદ્ર. તો એ સર્વતોભદ્ર જે ગ્રૈવેક છે એની જગન્ય અવગાહના કે છે 2 હાથ ને 5 અંશ. 2 હાથ ને 5 અંશ. અને ઉત્કૃષ્ટ અવગાહના ઓકે 2 હાથ ને 6 અંશ. 6 અંશ. બરાબર. પછી 5મો ગ્રૈવેક કે છે જેનું નામ છે સુવિશાળ. શું નામ છે? સુવિશાળ. સુવિશાળ. તો એ સુવિશાળ ગ્રૈવેક છે એમાં એની જગન્ય અવગાહના છે 2 હાથ ને 4 અંશ. અને ઉત્કૃષ્ટ અવગાહના છે 2 હાથ ને 5 અંશ. બરાબર. તો એવી રીતે છઠ્ઠો ગ્રૈવેક છે જેનું નામ છે સુમનસ ગ્રૈવેક. કયો? સુમનસ ગ્રૈવેક. જેની અવગાહના કેટલી? તો કે 2 હાથ ને 3 અંશ. અને ઉત્કૃષ્ટ અવગાહના 2 હાથ ને 4 અંશ. 2 હાથ ને 4 અંશ. બરાબર. અને 8મો ગ્રૈવેક કે છે જેનું નામ છે કયો? 7મો. આ કેજો પાછા. જેનું નામ છે સોમનસ્ય. કયું? સોમનસ્ય. તો સોમનસ્ય જે સોમનસ ખાલી સિમ્પલ. ઓકે, સોમનસ. તો સોમનસ નામનો જે ગ્રૈવેક છે એની જગન્ય અવગાહના છે 2 હાથ ને 3 અંશ. અને ઉત્કૃષ્ટ અવગાહના છે 2 હાથ ને 2 હાથ ને 2 અંશ. 2 અંશ છે પેલા જગન્ય. 7માની ને 2 હાથ ને 2 અંશ. અને ઉત્કૃષ્ટ કે 2 હાથ ને 2 હાથ ને 3 3 અંશ. અંશ. બરાબર. પછી કે છે 8મો ગ્રૈવેક. કયો? 8મો ગ્રૈવેક. જેનું નામ છે પ્રિયંકર. તો પ્રિયંકર નામનો જે ગ્રૈવેક છે એ ગ્રૈવેકના દેવોની અવગાહના 2 હાથ ને 2 અંશ છે. 1 અંશ. 1 અંશ. હા, કેજો. 2 હાથ ને 1 એક અંશ. અંશ. અને ઉત્કૃષ્ટ 2 હાથ ને 2 અંશ. 2 હાથ ને 2 2 અંશ. અંશ. બરાબર ને? અને પછી 9મો ગ્રૈવેક. 9મા ગ્રૈવેકની જગન્ય અવગાહના છે 2 હાથ. 2 હાથ. બરાબર. અને ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? 2 હાથ. શું? નવમા ગ્રૈવેક નું નામ શું? હા, 9મા ગ્રૈવેકનું નામ છે નંદીકર. નંદી. 9મા ગ્રૈવેકનું નામ છે નંદીકર. જેની જગન્ય અવગાહના છે 2 હાથ. અને ઉત્કૃષ્ટ અવગાહના 2 હાથ. 2 હાથ ને 1 એક અંશ. અંશ. બરાબર. તો એ પ્રમાણે 9 ગ્રૈવેકના. બરાબર. તો ચાલો હવે 9 ગ્રૈવેકના દેવોની ટોટલ કહીએ તો કે ઉત્કૃષ્ટ અવગાહના કેટલી અને જગન્ય અવગાહના કેટલી? 9 નું ગણી લેવાનું. ઉત્કૃષ્ટ તો કે 9 હાથ. કેટલી? 9 હાથ છે જ નહીં પહેલા. તો શું 7 હાથ. 7 હાથ ક્યાંથી આવશે? તમે શું ના, question 2 હાથ. પૂછો? 3 હાથ. કેટલી? 3 હાથ 9 આવશે. ગ્રૈવેકના દેવો છે તો એની ઉત્કૃષ્ટ ઓહ. અવગાહના કેટલી કહીશું? તો કે 3 3 હાથ. હાથ. અને જગન્ય કહીએ તો 2 હાથ. 2 હાથ. 2 હાથ જગન્ય. 9 ગણવાના છે. ઓકે. પણ જયારે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ગણીએ તો બધાય નહીં. તો કે 9મા ગ્રૈવેકની અંદર 9 ગ્રૈવેકની અંદર બીજા ગ્રૈવેકની કહીએ. બીજા ગ્રૈવેકની જગન્ય અવગાહના કેટલી? ચોથા ગ્રૈવેકની જગન્ય અવગાહના કેટલી? એમ કહીએ તો એની ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ આવશે. બરાબર. ઓકે. તો સામાન્યથી કહીએ તો 9 ગ્રૈવેકની તો કે જગન્યથી 2 હાથ અને ઉત્કૃષ્ટથી 3 હાથ. બરાબર. એ આન્સર છે જ ને. શું? રાઉન્ડ ફિગર. ઓકે. રાઉન્ડ અપ કરવાનું. મિનિમમ અને મેક્સિમમ. ઓકે, સરસ. હવે કે છે હવે પછી કે છે 5 અનુત્તર. બરાબર ને? 5 અનુત્તર જેમાં 4 અનુત્તરો જેમાં વિજય,
વિજયંત, જયંત અને અપરાજિત. કયા કયા? વિજય વિજય, વિજયંત, જયંત અને અપરાજિત. અપરાજિત. આ ચાર જે અનુત્તરવાસી દેવલોકના જે દેવો છે એ લોકોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? તો કે 2 હાથ. બે કેટલી? હાથ. બે હાથ. 2 હાથ. અને જગન્ય અવગાહના તો કે 1 હાથ. એક હાથ. બરાબર. પણ હવે જે પાંચમો જે દેવલોક છે જેનું શું નામ છે? સર્વાર્થ સિદ્ધ વિમાન. કયું? સર્વાર્થ. સર્વાર્થ સિદ્ધ વિમાન. તો સર્વાર્થ સિદ્ધ વિમાનના જે દેવો છે એની જગન્ય અને ઉત્કૃષ્ટ બંને રીતે અવગાહના 1 હાથની છે. જગન્ય પણ કેટલી? 1 હાથ. ઉત્કૃષ્ટ પણ કેટલી? એક હાથ. 1 હાથ. બરાબર. તો એ પ્રમાણે આ દેવોની એટલે 13 દેવદંડક એની અવગાહના દ્વાર પૂર્ણ થાય. ઓકે, હવે તમારે આનું છે ને કોષ્ટક બનાવવાનું. બરાબર, કે પહેલો દેવલોક છે. બરાબર, પહેલો 10 દંડક દેવોના જે 13 દંડક કીધા, તો એમાં ભવનપતિના નામ તો ભવનપતિ આદિ અસુરકુમાર, સુવર્ણકુમાર, મેઘકુમાર, તો એના 10 ના નામ આપેલા છે. બરાબર ને? તો એના દંડક એની અવગાહના એટલે 10 ભવનપતિના 10 કરીને કરી શકાય, વ્યંતર વાણવ્યંતર કરીને. બરાબર. પણ જ્યારે દેવલોકના દેવોની જ્યારે તમે કોષ્ટક બનાવો, તમારી નોટબુકની અંદર રાખવાનું. બરાબર, કે જેથી જેમ નામ સાથે કે પહેલો દેવલોક જેનું નામ લખવાનું, એ નામ એની સાથે જગન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના. બીજો દેવલોક એની જગન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના નામ સાથે. બરાબર. જેમ પહેલો દેવલોક સૌદરમાં, તો એની જગન્ય અવગાહના કેટલી? તો કે 7 હાથ. ઉત્કૃષ્ટ અવગાહના તો કે 7 હાથ. બીજો દેવલોક તો એની જગન્ય અવગાહના તો કે 7 હાથ. ઉત્કૃષ્ટ અવગાહના તો કે 7 હાથ. પણ ત્રીજો દેવલોક કયો? સનતકુમાર. તો સનતકુમાર દેવલોકના દેવોની જગન્ય અવગાહના કેટલી? બોલો. 6 હાથ. ઉત્કૃષ્ટ અવગાહના કે 7 હાથ. બરાબર ને? તો એવી રીતે જે ચોથો દેવલોક છે જેનું નામ છે મહેન્દ્ર દેવલોક, તો મહેન્દ્ર દેવલોક છે એની જગન્ય અવગાહના 6 હાથ. બરાબર ને? અને ઉત્કૃષ્ટ અવગાહના 7 હાથ. 7. બરાબર ને? તો એવી રીતે હવે પાંચમો દેવલોક છે. બરાબર, તો પાંચમો દેવલોક નામ શું છે? તો કે બ્રહ્મ દેવલોક. બ્રહ્મદેવ. તો બ્રહ્મ દેવલોકના દેવોની જગન્ય અવગાહના કેટલી અને ઉત્કૃષ્ટ અવગાહના કેટલી? તો એ બંને પ્રમાણે કોષ્ટક બનાવીને એ તમારે ચોક્કસ કરવાનું છે, જેથી તમે સરસ આમ તમે પેજ ખોલો એટલે તરત તમને ઇઝીલી નામ પણ ખ્યાલ આવી જાય. બરાબર, નામ પણ ખ્યાલ આવે અને એની અવગાહના કેટલી છે એ પણ તમને તરત ઇઝીલી થઈ જાય. ઓકે, સરસ. તો એ પ્રમાણે આપણને અહીંયા કે છે. હવે શું કે છે આગળ જે તમારી પાસે બુક હશે તો એનું ફૂટનોટ આપણે વાંચીશું. શું કે છે આપણે સાંભળીએ. એક જ મિનિટ બધાને. ઓકે, આપણે ફૂટનોટ જે લખેલો છે વાંચીશું. શું કે છે તો કે અહીં દેવો અને નારકોની જગન્ય અવગાહના 1 હાથ અને 3 હાથ વગેરે કહી છે, તે સર્વ પર્યાપ્તિ વડે પર્યાપ્ત થયેલા દેવ નારકની સંપૂર્ણ શરીર સંબંધી જાણવી. અને આ છઠ્ઠી ગાથાના પૂર્વાર્ધમાં એટલે પહેલાની અડધી ગાથામાં જે સર્વ દંડકોની જગન્ય અવગાહના અંગુલનો અસંખ્યાત્મક ભાગ કહી તે શરીર રચનાના પ્રારંભની અપેક્ષાએ છે, માટે પરસ્પર વિરોધ ન જાણવો. જે આપણે પ્રશ્નની વાત કરી હતી તે. બરાબર, ખ્યાલ આવ્યો? કે જે આપણે સભ્ય સિંપી જહાનના સહાબી અંગુલ સસંકન સૌકોસ પણ સહદન નિરય સતહત સુરા, તો એ ગાથાની અંદર કીધું શું? સભ્ય સિંપી જહાનના સહાબી અંગુલ સંકન તો કે જે સર્વ દંડકના સર્વ જીવોની સ્વાભાવિક જગન્ય અવગાહના જે કીધી અંગુલનો સંખ્યાનો ભાગ, તો એ ક્યારે? તો કે ઉત્પત્તિના પ્રારંભમાં. બરાબર ને? અને અહીંયા જે દેવોની અને નારકોની જે 3 હાથ વગેરે કીધી, બરાબર ને, એ ક્યારે? તો કે સંપૂર્ણ શરીર આદિ પર્યાપ્તિ થયા પછી, શરીર સંપૂર્ણ રીતે પર્યાપ્ત થયા પછી, એટલે કે પર્યાપ્ત થયેલા છે ત્યાર પછીની એ જગન્ય અવગાહના છે એની વાત કરે છે. બરાબર, એટલે આમાં કઈ વિરોધાભાસ છે નહીં એમ કહે છે. તો ખ્યાલ આવ્યો? તો હવે આપણે ગાથા નંબર 7ની એ બોલાવું છું. ગાથા નંબર 7 બધાએ બોલજો. ઓકે, બોલાવું પ્રમાણે.
ગભ્ભતિરી સહસ જોયણ વણસઈ અહિય જોયણ સહસ્રમ નરતે ઇન્દિતિ ગાઉ બે ઇન્દ્રિય જોયણે બાર ફરીથી ગભ્ભતિરી સહસ જોયણ વણસઈ અહિય જોયણ સહસ્રમ નરતે ઇન્દિતિ ગાઉ બે ઇન્દ્રિય જોયણે બાર ફરીથી ગભ્ભતિરી સહસ જોયણ વણસઈ અહિય જોયણ સહસ્રમ નરતે ઇન્દિતિ ગાઉ બે ઇન્દ્રિય જોયણે બાર હવે આ ગાથાના શબ્દાર્થમાં આપણે જોડાઈશું જેમાં જે શબ્દો આવી ગયા છે ને તો એ શબ્દો અહીંયા ફરીથી ન આપે બરાબર ગભ્ભતિરી તો ગર્ભ જ તિર્યન છે બરાબર સહસ જોઈએ ને એટલે સહસ એટલે હજાર જોઈએ ને એટલે યોજન વણસઈ એટલે વનસ્પતિ અહિય એટલે અધિક જોયન એટલે યોજન સહસ્રમ એટલે હજાર બરાબર નર એટલે મનુષ્ય તેઇન્દ્રિય તિગાઉ એટલે 3 ગાઉ બે ઇન્દ્રિય જોયને એટલે યોજન બાર એટલે બાર એ પ્રમાણે શબ્દાર્થ થાય હવે શું કે છે જેમાં શબ્દાર્થ આપેલા છે એ આપણે પણ વાંચી જઈએ સહસ એટલે હજાર જોયન એટલે યોજન અહિય એટલે કંઈક અધિક તી એટલે 3 ગાઉ એટલે ગાવ બરાબર હવે આ પ્રમાણે શબ્દાર્થ અને પછી ગાથાર્થ કે છે કે ગર્ભજ તિર્યંચ 1000 યોજન છે વનસ્પતિ 1000 યોજનથી પણ કંઈક અધિક છે ગર્ભજ મનુષ્ય અને તેઇન્દ્રિય 3 ગાઉ અને દ્વિન્દ્રિય એટલે બે ઇન્દ્રિય 12 યોજન છે આપણે ઓલરેડી આ જે ગાથાનો જે ભાવાર્થ અહીંયા કીધો એ આપણે જીવ વિચારની અંદર પણ આવી ગયો હતો બરાબર જીવ વિચાર આપણે કરતા હતા તો એમાં આપણે આ શરીર અવગાહના આવી ગયું હતું બે ઇન્દ્રિય જોઈને બાર એમાં પણ આવી ગયું હતું ત્યાં તો શું કે છે વિશેષાર્થમાં આપણે જોડાઈએ કે ગર્ભજ તિર્યંચોનું ઉત્કૃષ્ટ શરીર 1000 યોજન કયું તે અધિદ્વીપની બહારના છેલ્લામાં છેલ્લા સ્વયં ભૂરમણ સમુદ્રમાં રહેનારા મહામત્સ્યોનું એટલે જળચર જીવોનું છે બાકીના તિર્યંચોના શરીરનું પ્રમાણ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન રીતે કહ્યું છે બરાબર ને જેમ આપણે તિર્યંચોની અંદર કીધું હતું તિર્યંચોની અંદર આપણે જળચરનું કેટલું સ્થળચરનું કેટલું ખેચરનું કેટલું એની પણ વાત કીધી હતી બરાબર તો અહીંયા જે 1000 યોજન કીધું છે એ ક્યાં તો કે અધિદ્વીપની બારે આપણે કેમ અધિદ્વીપનું અલગથી કીધું એક જ છે ને હા મોટા મોટા જળાશય જળચર બધા મોટા મોટા છે ત્યાં મોટા મોટા જળાશયો છે એમાં છે અધિદ્વીપની બહાર કેમ કહો 8 દ્વીપ પછી કીધું હોત તો કારણ કે છેલ્લું સમુદ્ર છે સ્વયંભૂરણ સમુદ્ર એમ નહીં તો બરાબર છે છેલ્લું એ તો હું માની લઉં આપણે બધા માનીએ છીએ પણ અધિદ્વીપ જ કેમ કીધું અધિદ્વીપની બહાર એમ શું કામ કે છે તો કે 8 હશે કે 8 દ્વીપ પછી એમ કે 10 દ્વીપ પછી એમ કીધું હોત તો પણ અધિદ્વીપ શા માટે કે છે
અઢી તો કે હા એમ કે મનુષ્યનો જન્મ મરણ અઢી દ્વીપમાં છે, પણ તિર્યંચોનો એટલે હા અધિદ્વીપ કહીને આપણને અહીંયા મનુષ્ય ક્ષેત્રનો ખ્યાલ કરાવે છે. ઓકે, અધિદ્વીપ કહીને કહેવા પાછળનું કારણ શું? મનુષ્ય ક્ષેત્રનો આપણે મનુષ્ય ક્ષેત્રનો આપણે અવગત કરાવે છે ફરીથી પણ, બરાબર. એટલે અધિદ્વીપની બહાર એટલે ત્યાં હવે તો ત્યાં સુધી મનુષ્ય છે, ત્યાં સુધી મનુષ્ય છે, પણ એનાથી આગળ તો કે ત્યાં પછી મનુષ્ય જન્મ મરણ નથી. 8મા દ્વીપ સુધી જઈ શકે, કદાચ કોઈ દેવની મદદથી કદાચ આગળ પણ જઈ શકે, પણ એ ક્યાં સુધી? તો કે શું કે છે તો કે એ તો કે આ અધિદ્વીપની બારે કહીને તો કે મનુષ્યો અધિદ્વીપ સુધી મનુષ્ય છે, બરાબર ને. અને એનાથી આગળ જે છે એટલે કે એનાથી આગળ વધુ ને વધુ વધતા, બરાબર ને. જેમ મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી કે છે? 3 ગાઉ 3 ગાઉ 3 ગાઉ, બરાબર ને. હવે મનુષ્યની અવગાહના માત્ર 3 ગાઉ કહી દે, અને ઓલા તો 1000 યોજન એમ કહેતો. તો કે હા, ત્યાં એટલો મોટો વિશાળ સમુદ્ર પણ છે, અને ત્યાં એટલા મોટા જળચર જીવો પણ રહેલા છે. હવે સમજો કે જેમ આપણે એમ કહેવામાં આવે કે ભાઈ જે લોકોને દરિયાનો ખ્યાલ જ નથી, બરાબર ને. હવે સમજો કે અમારા જેવા જેમ ગુજરાતની અંદર નાના ગામડાઓની અંદર રહેતા હોય, કે રાજસ્થાન જેવા ગામડાઓની અંદર રહેતા હોય, તો એમ કે કેટલી માછલીઓ મોટી હોય એમ કહેતો. તો એ લોકોને તો એમ કેવું કહેશે કે ભાઈ 5 ફૂટ, કદાચ 6 ફૂટ, એટલે જે કદાચ બતાવવામાં આવતું હોય. પણ હવે જેને કદાચ અત્યારે ટીવી અને ડિસ્કવરીના માધ્યમથી ઘણું બધું ખ્યાલ આવે કે ભાઈ શું કહેવાય, હાથી કરતા પણ મોટી મોટી માછલીઓ, આમ કેવા તો પહેલા તો વિચાર પડે, હાથી જેટલી તો હોય જ નહીં, કે એટલે જોઈ જ ન હોય. એટલે આવું બને. આવું બને. અને શું કહેવાય, જયારે શરૂઆતની અંદર શું કે જયારે ખ્યાલ નતો, ત્યારે બધું આવું જોતા હતા કે આટલી મોટી માછલીઓ કદાચ શું કહેવાય, એક હાથની માછલી કદાચ જોવામાં આવે કે 1-2 હાથની, તો બહુ મોટી દરીને ભાગી જાય એવું. પણ જયારે આપણને શું કહેવાય, જેમ ધીમે ધીમે ખ્યાલ આવતો ગયા કે આટલી મોટી મોટી માછલીઓ પણ હોય. તો પહેલા તો ઓકે, આ જયારે અવગાહનાની વાત છે ને, તો તમને કહ્યું કે પહેલા એમ કહેવામાં આવે કે જયારે કેટલી મોટી માછલી હશે એમ, તો વડોદરાની અંદર એક વેલનું સ્કેલેટન રાખવામાં આવેલું છે. વેલ ફિશનું સ્કેલેટન રાખવામાં આવેલું છે. તો આ લગભગ આપણો આ ગોલ્ડન જ્યુબલી હોલ છે ને, એટલું લગભગ થઈ જાય. અને પણ પાછી એ વિશ્વામિત્રી નદીની અંદર આવી ગઈ. હવે લોકો એનું સ્કેલેટન, એનું હાડપિંજર જુએ, એ હાડપિંજર જોઈને કલ્પના માને જ નહીં કે આટલી મોટી માછલી હોય જ નહીં, તો કેટલી મોટી હશે આમ. પણ જયારે લોકો જુએ કે આટલું મોટું હોઈ શકે, એટલે અવગત કરાવે. બસ આપણને પણ શું, તો કે અધિદ્વીપની આ જે બાકીને જે 1000 યોજનના જે મહામત્સ્યની વાત કરી, બરાબર ને. તો હવે ત્યાં બીજા જે ટર્ટલ વગેરે હશે, તો એ કેટલા મોટા હશે. એ પણ બહુ મોટા. જેમ શું કહેવાય કે આપણે જેમ સામાન્યતઃ જેમ આપણે મનુષ્યની વાત કરીએ કે મનુષ્ય અત્યારની અપેક્ષાએ જેમ 7 હાથના કહીએ, અત્યારની અપેક્ષા એટલે 5 ફૂટમાં જ આવી ગયા હવે, બરાબર ને. 5 ફૂટમાં આવી ગયા. તો હવે એ 5 ફૂટની અપેક્ષાએ અત્યારના જે પ્રાણીઓ છે, તો એ પણ એ પ્રમાણે છે. તો એવી રીતે કદાચ 500 ધનુષ્ય જયારે ભગવાન અવગાહના, ઋષભદેવ ભગવાનની અવગાહના 500 ધનુષ્યની હતી, તો તે વખતે જે ઘોડાઓ, હાથીઓ વગેરે, તો એ લોકોની અવગાહના પણ એ પ્રમાણે હતી. અત્યારે જેમ હાથી આપણાથી જેટલો મોટો દેખાય, બરાબર ને, તો તે સમયની અંદર પણ એટલા મોટા જ હતા. એટલે જેમ ભગવાન ઋષભદેવ 500 ધનુષ્યની અવગાહના હતો, તે વખતે હાથીની, તો કે હાથીની ઘણી બધી હશે તે વખતે, જેમ અત્યારે આપણાથી જેટલી છે એ રીતે. તો એવી રીતે આ 1000 યોજનના જે મત્સ્ય કહીએ છે, બરાબર, તો એ 1000 યોજનના મત્સ્ય જે ઉત્કૃષ્ટ અવગાહના વાળા છે, બરાબર. તો હવે તો એની તો કે 900 યોજનના, 950 યોજનના, તો એવા બીજા જીવો પણ હશે, બીજા મત્સ્ય પણ ખરા. મત્સ્યો એના સિવાય એને લગતા જે પણ જળચર જીવો, એ પણ એવા ઘણા બધા હોય. જેમ અત્યારે આપણે કદાચ મોટામાં મોટું જળચર જીવોની અંદર કદાચ માછલાઓની અંદર કહીએ તો વેલ લગભગ આવે ને, કે બીજી કોઈ ખરી? લગભગ પ્રાય કરીને વેલ, બરાબર. તો વેલ જે છે, તો વેલ જેમ મોટા મોટી છે, તો એવી રીતે પણ એને સાથે તો કે એને શું કહેવાય, તો કે જેમ એ ઘણી મોટી દેખાય, તો એ શાર્ક વગેરે પણ છે, પણ એના કરતા નાની છે, પણ છે, બરાબર ને. તો એવી રીતે અહીંયા વેલ છે, જેમ મહામત્સ્ય છે 1000 યોજનના છે, તો બીજા તો કે કોઈ 600 યોજનના પણ છે, ને 500 યોજનના પણ છે, ને 800 યોજનના, 900 યોજનના આમ પણ છે. એટલે તે બધા મોટા જીવો છે એમ, બરાબર. એટલે આશ્ચર્ય જેવું નથી, એટલે અવગાહના વાળા છે
એટલી મોટી અવગાહના વાળા જીવો છે એ આપણને અવગત કરાવે. બરાબર. એટલે કહે તો કે છેલ્લામાં છેલ્લા સ્વયંભૂર્ણ સમુદ્રમાં રહેનારા મહામત્સ્યોનું જળચર જીવોનું છે. બાકીના તિર્યંચોના શરીરનું પ્રમાણ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન રીતે કહ્યું છે. બરાબર. પછી આપણને કહે છે કે તથા વનસ્પતિ વનસ્સઈ અહિય જોયન સહસ્રમ. વનસ્સઈ અહી એટલે અધિક, જોયન યોજન, સહસ્રમ એટલે સહસ, 1000. તો શું કહે છે કે તથા વનસ્પતિનું શરીર 1000 યોજનથી અધિક કઈ કયું છે તે સમુદ્રોમાં ઉત્સેધાંગુલના પ્રમાણથી, આપણે ઉત્સેધાંગુલની વાત આવી ગઈ આગળ, બરાબર ને? ઉત્સેધાંગુલ એટલે શું? તો કે પ્રભુ વીરનું આત્મ અંગુલ એનાથી અર્ધ પ્રમાણ, બરાબર ને? એ અર્ધ પ્રમાણમાંથી ઉપરની પર્વરેખા બીજી પર્વરેખાથી અર્ધ અંગુલ, તેને શું કહેવામાં આવે છે? ઉત્સેદાંગુલ. બરાબર. તો એ પ્રમાણથી, બરાબર, એટલે એ અંગુલ પ્રમાણથી 1000 યોજન ઊંડાઈના સ્થાને 1000 યોજન ઊંડાઈને સ્થાને ગોતીર્થ આદિ સ્થાનોમાં, ગોતીર્થ આદિ એટલે તો કે છે આપણે અહીંયા આપણે માગધ, વરદામ, પ્રભાસ આદિ, આને શું કહેવાય છે? તીર્થ કહેવાય. શું કહેવાય છે? ખબર છે ને? જેમાં આપણે કદાચ આનો વિશેષ અભ્યાસ તમને લઘુ સંગ્રહની અથવા ક્ષેત્ર સમાસ કરવામાં આવે તો એમાં આપણને વિશેષ આવે છે. બરાબર. તો એમાં ગોતીર્થ આદિ જે સ્થાનો છે તેમાં કમળ વગેરે વનસ્પતિ છે. કમળ વગેરે વનસ્પતિનો છે. એટલે જે એ ગોતીર્થ આદિ છે તો એની અંદર જે કમળ, બરાબર ને, તો કમળ વનસ્પતિ છે એનું છે. શું કહે છે? સર્વ સમુદ્રો પ્રમાણ અંગુલથી 1000 યોજન ઊંડા છે. સમુદ્રમાં જે સ્થાને ઉત્સેદાંગુલના પ્રમાણવાળી 1000 યોજનની ઊંડાઈ છે હોય ત્યાં જે કમળ વગેરે વનસ્પતિ હોય તે જ 1000 યોજન અવગાહના વાળી જાણવી. અને બીજે સ્થાને એટલે કે એથી પણ અધિક ઊંડાઈમાં કમળ વગેરે વનસ્પતિઓ છે, પરંતુ તે ખરી વનસ્પતિઓ નથી, કારણ કે આકાર વનસ્પતિઓનો છે અને જીવો પૃથ્વીકાય. હવે શું કે છે આની અંદર? એમ કે છે કે જેમ આપણે કીધું ને, માપ 2 પ્રકારના કીધા છે, આમ 3, પણ આપણે અત્યારે પ્રયોજન વશ આપણે 2 કરીશું. બરાબર. પેલું ઉત્સેદાંગુલ. કયું? ઉત્સેદાંગુલ. અને પછી બીજું કે છે પ્રમાણ અંગુલ પણ કે છે. કયું? પ્રમાણ અંગુલ. જે શાશ્વત વસ્તુઓ છે, બરાબર, શાશ્વત વસ્તુઓ છે એનું જે માપ કહેવામાં આવેલું છે એને પ્રમાણ અંગુલથી કહેવામાં આવેલું છે. હવે બંનેમાં છે ને 400 ગણું ફરક પડે છે. કેટલું? ઉત્સેદાંગુલથી પ્રમાણ અંગુલ 400 ગણું મોટું છે. કેટલું? 400 ગણું. હા, ફરીથી ઉત્સેદાંગુલથી પ્રમાણ અંગુલ કેટલું મોટું છે? 400 ગણું મોટું. બરાબર. પણ હવે અહીંયા કે છે કે જે અહીંયા જે કમળ જે રહેલા છે જે 1000 યોજનની ઊંડાઈ વાળા, કેટલા? 1000 યોજનની ઊંડાઈ. પણ એ કયું માપ? તો કે ઉત્સેદાંગુલ છે તે. બરાબર. તો એ પ્રમાણના માપવાળા જે વનસ્પતિ એની અંદર જે કમળો છે તો એ કેવા છે? તો કે સચિત છે, જીવવાળા. તો એની અવગાહના કેટલી છે? 1000 યોજન. 1000 યોજન. અને કંઈક અધિક એમ કીધું, અહિયમ કહીને અધિક. તો કેટલું? તો કે ઊંડાઈ એની એટલી છે, બરાબર ને? જળ છેક તળિયાથી લઈને ઉપર જળ સપાટી સુધીનો જે છે તો એ ઊંડાઈ તો ત્યાં 1000 યોજન થઈ જાય છે. પણ હવે એનાથી કમળ હંમેશા શું થાય છે કે પાણીથી ઉપર આવી જાય છે, બરાબર ને? પાણીથી ઉપર આવી જાય છે. એટલે પાણીથી ઉપર જેટલું પણ 4 આંગળ 10 આંગળ જે પણ આંગળ ઊંચું હોય એટલું એની અધિક અવગાહના સમજવાની. પણ એમ કે છે, પણ જે બીજા એમ કે છે કે પ્રમાણ અંગુલથી જે 1000 યોજન કીધા, કેટલાક એવા ગ્રહો છે, તીર્થો છે કે જેમાં પ્રમાણ અંગુલથી 1000 યોજન ઊંડા છે અને ત્યાં પણ કમળ વગેરે છે, વનસ્પતિઓ છે, બરાબર. પણ એ વનસ્પતિઓ નથી. શું કે છે? તો કે જે સ્થાને ઉત્સેદાંગુલના પ્રમાણ વાળી છે તે 1000 યોજન ઊંડાઈ વાળી છે ત્યાં જે કમળ છે તે વનસ્પતિ હોય છે, બરાબર. તે 1000 યોજન અવગાહના વાળી જાણવી. અને બીજે સ્થાને એટલે તો કે જે 1000 યોજન કીધા પણ કહે તો કે પ્રમાણ અંગુલથી, કયા? પ્રમાણ અંગુલથી જે કીધા તો કે એ અધિક અવગાહના વાળી બીજે સ્થાને એટલે કે પૃથ્વી વગેરે
હા, એથી પણ અધિક ઊંડાઈ એટલે કમળ વગેરે વનસ્પતિઓ છે, એટલે એનાથી વધારે ઊંડો એટલે આ પુચ્છ આંગુલથી વધારે ઊંડું છે અને ત્યાં પણ કમળો વગેરે દેખાય છે. તો ત્યાં તો કે એ શું કે છે, તો કે એ વનસ્પતિ શું કહેવાય વગેરે વનસ્પતિઓ છે, પરંતુ તે ખરી વનસ્પતિ નથી. ખરી એટલે તો કે સાચી રીતે કે જે સંચિત છે એવી વનસ્પતિઓ નથી, કારણ કે તે આકાર વનસ્પતિઓનો છે. કેવો આકાર વનસ્પતિઓનો છે અને જીવો પૃથ્વીકાયના છે. કેવા પૃથ્વીકાયના છે. બરાબર. હવે આપણે જેમ કહીએ સરસ્વતી દેવી, બરાબર, સરસ્વતી દેવી કે લક્ષ્મીજી દેવી છે, તો એનો આપણે કમલેની આપણે બોલીએ ને કુંદેન્દુ ગોખીર તુષાર વન્ના સરોજ હતા કમલેની સન્ના. બરાબર. હવે કમળ ઉપર બેસે તો કેવી રીતે બેસી શકાય? ના, પૃથ્વીકાય હોય. પાછું એવું છે કે કમળના ભવનની અંદર રહેનારી એવું છે. અર્થમાં એમ કે છે કમળના ભવનમાં રહેનારી છે. તો કહેશું તો કે એ જે કમળ વગેરે છે કેવા છે, એ પૃથ્વીકાયના છે. કેવા છે? પૃથ્વીકાયના છે. એમાં શું કહેવાય કે આમ હલન ચલન પણ કરે છે, અંદર હલે પણ છે. ઓકે, તમને એક વાત પૂછું, કોઈને ખ્યાલ છે અમદાવાદના ઝૂલતા મિનારા? નથી ખ્યાલ ને? ઓકે, ચાલો. આમ છે ને ઉપર લગભગ આપણે કહીએ તો 3-4 માળ જેટલું મકાન હોય એટલું આમ થંભ છે, બરાબર. પણ ઉપર જાય ને તો આખું એ હલે, ગમે તે બાજુ હલે, પણ પડે નહીં. વર્ષોથી છે. એની બનાવટ એવી રીતે છે. આમ તમને બરાબર નીચે બનાવટ જ એ રીતે છે. આપણે જેમ કહેવાય ને રોકિંગ ચેર, જેને બનાવટ હોય એવી રીતે આ ઝૂલતા મિનારા જે છે એ ચારો તરફ હલે, કોઈ પણ દિશાની અંદર ગમે ત્યારે આમ હલે, એક સાથે ને આમ પણ ધીમે 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 હલતું હોય. હવે જેમ એ છે, બરાબર ને, તો એની બનાવટ. હવે અહીંયા આ જે કમળો વગેરે છે એ કેવા છે? પૃથ્વીકાય વગેરે ના છે, તો એ કાયમના છે. એટલે દેખાય છે કમળ જેવા, વનસ્પતિ જેવા, પણ છે કેવા? તો કે પૃથ્વીકાય જીવોના બનેલા છે. તો એ શું છે? તો કે એ અવગાહનાની અંદર, વનસ્પતિકાયની અવગાહનાની અંદર ગણાશે નહીં. એટલે એ પ્રમાણે શું કહે છે? તો કે પૃથ્વીકાય જીવોની અવગાહના, વનસ્પતિકાય જીવોની અવગાહના 1000 યોજનથી કાંઈક અધિક છે. હવે આગળ વિશેષાર્થમાં આગળ વધીશું. શું કહે છે? તથા કંચનભાઈ, સોરી, હા, આ જે તમે કીધું કે આ જે પૃથ્વીકાયના હોય, પણ ઈ આમ નેચરલ હોય ને, કોઈ આમ કે નેચરલ, શાશ્વત, શાશ્વત, શાશ્વત. એવી કેવી રીતના ને વિરસ ના કર એમ થાય કે કમળ જેવા લાગે, એમ નેચરલ એવા પૃથ્વીકાયના શાશ્વત, શાશ્વત. જેમ આપણે શું કહેવાય કે જેમ આપણે જેમ શાશ્વતી પ્રતિમા, જેમ દેવલોકમાં શાશ્વત ભોજનાલયો છે, તો એવી રીતે આ વસ્તુઓ છે પણ કેવી છે? શાશ્વતી છે, શાશ્વત છે. શું કે છે? પછી આગળ વધી આપણે. તથા મનુષ્યનું શરીર 3 ગાવનું કયું છે? તે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રના યુગલિક મનુષ્યોનું જાણવું. બરાબર, કે જેઓ 3 પલ્યુપમના આયુષ્ય વાળા પણ છે અને બીજા મનુષ્યોનું શરીર પ્રમાણ તેથી ન્યૂન જાણવું. એટલે બીજા મનુષ્ય એટલે સમજો કે હવે મહાવિદ્ય ક્ષેત્રની અંદર બીજા કોઈ નજીકના જેવું હોય તો એની કોઈને 500 ધનુષ્ય ઋષભદેવ ભગવાનની અવગાહના હતી. પણ સમજો કે બીજા આરાની અંદર કે પહેલા આરાની અંદર, પહેલા બીજા આરાની અંદર ભગવાન ઋષભ શું કે તે વખતના જીવો જે હતા, તો એ લોકોની અવગાહના 500 થી ઓછી હોય. કદાચ બીજા ત્રીજાની, પહેલા બીજાની કહું છું. ઋષભદેવ ભગવાન જ 500 ધનુષ્યની હતી, તો બીજા ત્રીજા બધા હોઈ શકે. એક ગાવ પણ હોઈ શકે, કોઈ 1.5 ગાવ પણ હોઈ શકે, 2 ગાવના પણ હોઈ શકે. બરાબર. પણ અહીંયા દેવકુરુ અને ઉત્તરકુરુની અંદર જે છે મનુષ્ય છે એનું તો કે 3 ગાવનું છે એમ કે છે. બરાબર. એનાથી આ ઉત્કૃષ્ટ અવગાહના વાળા મનુષ્ય ત્યાં છે. અને હવે કે છે તેઇન્દ્રિય, બરાબર, તથા તેઇન્દ્રિયનું 3 ગાવનું અને 2 ઇન્દ્રિયનું 12 યોજન શરીર પ્રમાણ કયું? તે પ્રાય 2.5 દ્વીપથી બહારના દ્વીપ સમુદ્રોમાં ઉત્પન્ન થતા કાન, ખજૂરા વગેરે અને કરોડ યોજન વિસ્તાર વાળા સમુદ્રમાં ઉત્પન્ન થતા
શંખ વગેરે બે ઇન્દ્રિય જીવોનું જાણવું. હવે એ ત્યાં સમુદ્ર પણ એટલા મોટા મોટા છે, બરાબર ને? આપણે લવણ સમુદ્ર છે એ જ 1 લાખ યોજન થઈ જાય. કેટલો? 1 લાખ 1 લાખ યોજન કે 2 લાખ યોજન? 2 લાખ. બંને બાજુ જોઈએ તો 2 1 લાખ લાખ યોજન. હા, તો એવી રીતે આગળ વધતા જે અધિદ્વીપ ની બારે જતા રહે તો કે શું કહેવાય, તો કે લાખો યોજન, કરોડો યોજનના પહોળાઈ વાળા સમુદ્ર છે. તો એની અંદર રહેતા જે શંખ વગેરે છે, કાન ખજૂરા વગેરે છે, તો એ જીવોની અવગાહના છે. જેમાં આપણે ઘણી વખત એમ કહેવાય કે ભાઈ 20 થી 25 કે 30 ફૂટ જેટલો એનાકોન્ડા અત્યારે પણ હોય, બરાબર. હવે જેને ખ્યાલ ન હોય તો એના માટે કેવું થાય? ખ્યાલ છે ને? કેમ કે આપણે કદાચ 10-15 ફૂટ, 40-40 ફૂટ સુધી અત્યારે એનાકોન્ડા સાપ તો હોય જ છે. કેટલા? 40 ફૂટ લાંબા. તમને બધાને ખ્યાલ હશે, બરાબર ને? હા, કઈ નદી? એમેઝોન ની આજુબાજુમાં ક્યાંક છે કે એની અંદર. હા. તો જેમ 40 ફૂટના, તો હવે 40 ફૂટ એમ કે તો આપણા માટે તો આશ્ચર્ય જેવું લાગે કે નહીં, આટલું મોટું હોય? તો કે હોઈ શકે, યસ. તો એવી રીતે અહીંયા તો દ્વીપ સમુદ્રની અંદર કરોડો યોજનના જે સમુદ્રો છે, તો એની અંદર આટલી યોજનના જીવો હોઈ શકે, તો એમાં કઈ આશ્ચર્ય નથી. ઓકે, ચાલો, સરસ. તો આપણે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. અવગાહના દ્વાર અહીંયા હજી પણ બીજી અવગાહનાની વાતો આપણે ચાલુ છે. અવગાહના દ્વાર આપણું ચાલુ છે, અને આવતી વખતે 8મી ગાથા તમને વિવેચનની અંદર કરાવીશ, અને એની અંદર જે ફૂટનોટ છે એને પણ વાંચીશું. એમાં પણ સરસ મજાની વાતો આપણને જાણવા મળશે. આ જીવોની અવગાહના, સાંભળજો, આ જીવોની અવગાહના પાછળ કહેવા પાછળનું કારણ શું? કે આવા અનેક ભવો કર્યા છીએ. જો વધારે અવગાહના હોય ત્યારે પણ પ્રોબ્લેમ, અને ઓછી અવગાહના હોય ત્યારે પણ પ્રોબ્લેમ. કેવી રીતે? આવતી વખતે આપણે સહેજ જાણીશું. ઓકે, ચાલો. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયો હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. અને રાત્રે આપણે નળ દમયંતીનું જીવન ચરિત્ર, જે દમયંતીની કથા ચાલે છે, તો એ આપણે કથા સાંભળીશું. તો ચોક્કસ બધાએ જોડાજો. ઓકે, સરસ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર.